નમસ્કાર અને જય હિન્દ મિત્રો. આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝનને ભારત સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે અને સન્માનિત કરવામાં આવે છે. એ પુરસ્કારો વિશે આજે આપણે જાણીશું. આમાં કયા પ્રકારના પુરસ્કાર મળે છે, તે માટે અરજી કેવી રીતે કરવી અને પુરસ્કારમાં શું મળે છે એના વિશે વિગતવાર જાણીશું, જેથી પૂરો વિડીયો જોવા વિનંતી છે. ચાલો શરૂ કરીએ. નમસ્કાર. આપણા સમાજમાં વડીલોનો અનુભવ, એમનું જ્ઞાન એક મોટો ભંડાર છે અને સરકારે પણ એમના અસાધારણ યોગદાનને બિરદાવવા માટે એક ખાસ પહેલ કરી છે, વયોશ્રેષ્ઠ સન્માન. આજે આપણે આ સન્માન યોજના વિશે થોડી ઊંડી વાત કરીશું. બિલકુલ. સમજીશું કે આ કોના માટે છે, એનું મહત્વ શું છે. હા, આ સન્માનની શરૂઆત ખરેખર 2005માં થઈ હતી. સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે, એમનો વિચાર હતો કે જે વરિષ્ઠ નાગરિકો છે અથવા સંસ્થાઓ પણ જે સમાજ માટે, ખાસ કરીને બીજા જરૂરિયાતમંદ વડીલો માટે કંઈક વિશેષ કરી રહ્યા છે, તેમને સન્માનિત કરવા જોઈએ. અને 2013થી તો આને રાષ્ટ્રીય પુરસ્કારનો દરજ્જો મળ્યો. કુલ 13 અલગ અલગ શ્રેણીઓ છે આમાં. ઓહ, 13 શ્રેણીઓ! એટલે આ ખાલી એક પુરસ્કાર નથી, પણ એમ કહી શકાય કે વડીલો પ્રત્યે સરકારની કાળજી અને પ્રતિબદ્ધતા બતાવવાનો એક પ્રયાસ છે. હા, બરાબર. એ મુખ્ય ઉદ્દેશ્ય છે જ. સાથે સાથે સમાજમાં વડીલોનું માન, એમનું સ્થાન વધુ મજબૂત બને એ પણ જોવાનું છે. ખરું. અને એ પણ મહત્વનું છે કે આપણી યુવા પેઢી એ વડીલોના સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં જે ફાળો રહ્યો છે એને સમજે, એની કદર કરે. ખૂબ જ સરસ વિચાર છે. તો ચાલો વ્યક્તિગત ધોરણે જે અપાય છે એવા કેટલાક મુખ્ય પુરસ્કારોની વાત કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા વાત કરીએ શતાયુ પુરસ્કારની. શતાયુ. હા, આ એવા જાણીતા વડીલો માટે છે જેમની ઉંમર 90 વર્ષથી વધુ હોય, પણ મહત્વનું એ છે કે તેઓ હજુ પણ શારીરિક અને માનસિક રીતે સક્રિય હોય, સ્વતંત્ર જીવન જીવતા હોય અને સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય. 90 વર્ષે પણ? હા, જેમણે કદાચ પહેલા સામાજિક કુરિવાજો સામે લડત આપી હોય કે પછી આઝાદીની લડાઈમાં ભાગ લીધો હોય, એવા લોકોનું અહીં સન્માન થાય છે. ખરેખર 90 વર્ષે પણ આટલા સક્રિય રહેવું અને સમાજને કંઈક આપવું એ પોતે જ એક મોટી સિદ્ધિ છે. અને માતાઓ માટે પણ કંઈક વિશેષ છે, ખરું ને? પ્રતિષ્ઠિત માતૃત્વ પુરસ્કાર. ચોક્કસ. પ્રતિષ્ઠિત માતૃત્વ પુરસ્કાર આ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે છે, જેમણે એમ કે અત્યંત કપરા સંજોગોમાં પણ પોતાના બાળકોને મોટા કર્યા હોય, ભણાવ્યા હોય. હા. અને જીવનમાં સફળ થવા માટે પ્રેરણા અને પૂરો ટેકો આપ્યો હોય. ખાસ કરીને જે માતાઓએ દીકરીઓના ઉછેર, રક્ષણ અને તેમને આગળ વધારવા માટે સંઘર્ષ કર્યો હોય, તેમની આ કદર છે. સાચી વાત છે. આ એક એવી શક્તિનું સન્માન છે જે ઘણીવાર કદાચ પડદા પાછળ રહી જાય છે. બરાબર. અને જેમણે આખી જિંદગી એમ કે સમાજ માટે કામ કર્યું હોય, એમના માટે શું છે? હા, એમના માટે છે જીવનભરની સિદ્ધિ પુરસ્કાર. અચ્છા. 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અપાય છે. 70 વર્ષથી વધુ? હા, જેમણે સમાજ સેવા, ખાસ કરીને વડીલોના કલ્યાણ માટે મોટો ફાળો આપ્યો હોય, કદાચ શિક્ષણ ક્ષેત્રે, સંશોધનમાં કે પછી સામાજિક ક્ષેત્રે કોઈ નવો રાહ ચીંધ્યો હોય, નવીન કાર્યક્રમો આપ્યા હોય. હા, એ એવા લોકોનું સન્માન છે જેમનું કામ કદાચ યુવાનીમાં એટલું પ્રકાશમાં ના આવ્યું હોય, પણ જેમણે શાંતિથી વર્ષો સુધી સમાજ માટે પાયાનું કામ કર્યું છે. કલા અને રમતગમત જેવા ક્ષેત્રોનું શું? ત્યાં પણ ઉંમરને માત આપનારા વડીલો હોય છે. એમના માટે કોઈ વ્યવસ્થા? બિલકુલ. એમના માટે પણ પુરસ્કાર છે. એક છે સર્જનાત્મક કલા પુરસ્કાર. સાહિત્ય, નાટક, સિનેમા, સંગીત, નૃત્ય, ચિત્રકળા, આ બધી કલાઓમાં જેમણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય, અને મહત્વનું છે કે આ ઉંમરે પણ સક્રિય હોય. હા, હજુ પણ સક્રિય હોય. હા, એવા કલાકારો માટે. અને એ જ રીતે રમતગમત અને સાહસ પુરસ્કાર છે. આ પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ છે. અચ્છા, અલગ અલગ? હા, એવા વરિષ્ઠો માટે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું હોય અને હજુ પણ કદાચ રમતગમત સાથે કોઈક રીતે જોડાયેલા હોય, યોગદાન આપતા હોય. એટલે ઉંમર ખરેખર કળા કે જુસ્સાને રોકી શકતી નથી. અને હિંમત બતાવનારા વડીલો માટે? હા, એ પણ છે. હિંમત અને બહાદુરી પુરસ્કાર. આ પણ પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ છે.
આ એવા વરિષ્ઠ નાગરિકો માટે છે જેમણે કોઈ ગંભીર જોખમનો સામનો કરીને અસાધારણ હિંમત બતાવી હોય. જેમ કે જેમ કે માનવ અધિકારોના રક્ષણ માટે કશું કર્યું હોય, રાષ્ટ્રીય સુરક્ષા માટે કંઈક અગત્યનું કામ કર્યું હોય, અથવા કોઈ સામાજિક બદી સામે લડવામાં અસાધારણ હિંમત બતાવી હોય. આવી હિંમત ખરેખર અસાધારણ કહેવાય. સાચી વાત. આ બધા પુરસ્કારોમાં સન્માન રૂપે શું મળે છે અને આખી પ્રક્રિયા કઈ રીતે ચાલતી હોય છે? જુઓ, દરેક વિજેતાને એક તો પ્રશસ્તિપત્ર એટલે કે સાઇટેશન મળે છે અને એક સન્માન તકતી પ્લેક. કેટલીક શ્રેણીઓમાં રોકડ રકમ પણ આપવામાં આવે છે. દર વર્ષે 1 સપ્ટેમ્બરે આ પુરસ્કારોની જાહેરાત થાય છે. 1 સપ્ટેમ્બરે? હા, અને 1 ઓક્ટોબરે જે આંતરરાષ્ટ્રીય વડીલ દિવસ છે તે દિવસે નવી દિલ્હીમાં એક સરસ સમારોહ યોજાય અને ત્યાં ભારતના માન્ય રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવે છે. ખૂબ જ ગૌરવની વાત કહેવાય. હવે માની લો કે કોઈ વરિષ્ઠ નાગરિકને લાગે કે તેઓ પોતે અથવા તેમના પરિચયમાં કોઈ આ સન્માન માટે યોગ્ય છે, તો અરજી કઈ રીતે કરી શકે? હા, તો અરજી કરવાની પ્રક્રિયા હવે મોટે ભાગે ઓનલાઈન થઈ ગઈ છે. સરકારી વેબસાઇટ છે www.awards.gov.in. એના પર નેશનલ એવોર્ડ પોર્ટલ છે. awards.gov.in. હા, ત્યાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, પછી લોગિન કરીને જે તે શ્રેણી માટે તમે અરજી ભરી શકો. જો ઓનલાઈન પ્રક્રિયામાં કદાચ કોઈને થોડી મુશ્કેલી લાગે તો ટેકનોલોજી જાણતા હોય એવા કુટુંબના સભ્યની મદદ લઈ શકાય છે. બરાબર. કયા કયા કાગળો જોડવાના છે એની બધી વિગતો પણ પોર્ટલ પર મળી જાય છે. અને આ અરજીઓ માટે કોઈ સમયમર્યાદા હોય છે ખરી? ક્યારે અરજી કરવાની હોય? હા, ચોક્કસ સમયમર્યાદા હોય છે. સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર મહિનામાં નામાંકન મંગાવવાનું શરૂ થાય છે. નવેમ્બરમાં? હા, અને જાન્યુઆરીના અંત સુધી અરજી કરી શકાય છે. પછી ફેબ્રુઆરીમાં આવેલી અરજીઓની ચકાસણી થાય અને એપ્રિલ-મે મહિના સુધીમાં જે પસંદગી સમિતિ હોય છે એ પોતાનો નિર્ણય લઈ લે છે. અને છેલ્લે, જેમ મેં કહ્યું, સપ્ટેમ્બરમાં વિજેતાઓના નામ જાહેર થાય છે. સરસ. તો એકંદરે જોઈએ તો આ વયોશ્રેષ્ઠ સન્માન એ વરિષ્ઠ નાગરિકોની સિદ્ધિઓ અને એમના જીવનભરના યોગદાનને રાષ્ટ્રીય ફલક પર ઓળખ અને સન્માન આપવાનો એક ખરેખર સુંદર પ્રયાસ છે. ખરેખર. અને મને લાગે છે કે આ સન્માન આપણને સૌને એ વિચારવા પ્રેરે છે કે સમાજ તરીકે આપણે આપણા વડીલોના અનુભવ, એમના શાણપણ અને એમના યોગદાનને કેટલું મૂલ્ય આપીએ છીએ, અથવા કદાચ કેટલું વધુ આપવાની જરૂર છે. કદાચ આ સાંભળનારા પણ પોતાની આસપાસ એવા કોઈ અસાધારણ વડીલોને ઓળખતા હશે જેમની કહાની અને જેમનું કાર્ય આવા સન્માનના હકદાર છે. ચોક્કસ. એમના વિશે વિચારવું પણ એક પ્રેરણા છે. આશા છે કે આ વિડીયોમાં કરેલી ચર્ચા અને વાત આપને ગમી હશે. આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહો. આભાર. મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.